ભચાઉ તાલુકાના આધોઈની મોટી નદી પરનો પુલ કહીએ કે પાપડી ગુજરાત સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટ વાપર્યા પછી પણ ચોમાસું આવતાં જ હર વખતે તણાઈ જાય છે. છેલ્લા 8 વર્ષથી આ નદી પરથી ચોમાસામાં આવન જાવન સંપૂર્ણ બંધ થઈ જાય છે. આ વિસ્તારમાં તોરણિયા, કંથકોટ, વામકા, જડસા, રામવાવ તથા રાપર તાલુકાના ગામોના સંપર્ક સંપૂર્ણ તૂટી જાય છે. આ પુલિયા પાપડીના બનાવવામાં સરકારી કોન્ટ્રાક્ટરો દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર થયેલા છે. આવો નિહાળીએ સમાજ સેવક અને રામવાવ ગામના માજી સરપંચ યુવાન રાષ્ટ્રવાદી કરશનભાઈ મણવરનો આ નદી પરનો તાજો જાત અહેવાલ. આ ભચાઉ તાલુકાની આધોઈ ગામની પાપડીનો દ્રશ્ય અમે તમને બતાવી રહ્યા મિત્રો. આરસીસીમાં પથ્થર કેવી રીતે ચોંટાડેલ જીવને જોખમે સીધા આરસીસીમાં પથ્થર નાખી અને વચ્ચે બે બાજુ માલ નાખ્યો, વચ્ચે પથ્થર નાખ્યા છે. સીધા સીધા આ લોકોએ ભ્રષ્ટાચારના કર્યો છે. કચ્છ જિલ્લાની અંદર 6 ધારાસભ્ય 100 સીટું છતાંય આવી હાલત કચ્છની છે. વિકાસની વાતો કરતી ભાજપની ભ્રષ્ટાચાર સરકાર જુઓ તમે એના દ્રષ્ટિએ. આરસીસી નામે જો અંદર પથરા ભરેલા છે. પેલા ભાઈ ખોટો કરો ભાજપમાં રહેવો પડે ને હે? આમાં 2 જણા મરી ગયા ખ્યાલ તમને? એક રબારીનો એક્સિડન્ટ થયો. હાલો મિત્રો, ખોટો કરવો આવો ભાજપમાં પહેરી લો લાલ ખેસ. તો આરસીસી પાણા નાખવાની છૂટ. 6 ધારાસભ્ય હોવા છતાંય આ ધોઈની પાપડી તમને છેલ્લા 5 વર્ષથી તૂટેલી જોવા મળશે. આ ભચાઉ તાલુકાનું આધોઈ રામવાવ જતો રસ્તો છે. આની અંદર એક રબારી ભાઈનું પણ મોત થઈ ગયું છે. છેલ્લા 5 વર્ષથી આ લોકોએ પાપડી હાલતમાં પડી છે અને પાપડીનું કોઈ કામ કરવામાં આવ્યો નથી. જ્યાં નદીનું પુલ કરોડો રૂપિયામાં સરકારે બાંધ્યો હતો, મકાન માર્ગ વિભાગ અધિકારીઓને કોઈ એનું એસ્ટિમેટ બનાવવાનું કે આનું તાત્કાલિક ટેન્ડર ચડાવે એવી અમારી માગ છે. હજી સુધી એને લોકોને કોઈ વાર જડી નથી. એટલે આંધ્રા રાજા અને આંધ્રી પ્રજા તમને જોવા મળતા હોય તો આ ધોઈ ગામના નદીની પાપડીમાં મારું નામ કરશનભાઈ હરિભાઈ મણવર, પૂર્વ માજી સરપંચ રામવાવ. અમે તમને લાઈવ વિડીયો બતાવી રહ્યા છીએ મિત્રો. હાલો મિત્રો, ખોટો કરવો આવી જાઓ ભાજપમાં. આરસીસીમાં પથ્થર હાલશે. આરસીસીમાં પથ્થર ચોંટાડવામાં આવે છે. આ ધોઈની પાપડી અમે તમને લાઈવ બતાવી રહ્યા છીએ. આરસીસી નામે જો અંદર પથરા ભરેલા છે.